આજથી ગુજરાતના ગ્રાઉન્ડ પર મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે। એવામાં દિવ્ય ભાસ્કર પર જોઈએ વરસાદની ગ્રાઉન્ડ રિયાલિટીના વિડીયો। બોટાદના રાણપુરના ગોધાવટા ગામ પાસે ગઈકાલે રાત્રે કોઝવેમાં કાર તણાતા 7માંથી 3 લોકોના મોત થયા છે। દુર્ઘટનાના 16 કલાક બાદ ડૂબેલા BAPS સ્વામીનો પણ મૃતદેહ મળ્યો હતો। મહેસાણાના સતલાસણાના ખોડામલી ગામે રાત્રે ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું। ડુંગર વચ્ચે બનાવેલું નાળું સાંકડું હોવાથી અહીં 25 જેટલા મકાનોમાં 25 વર્ષથી પાણી ભરાઈ રહ્યું છે। સમાધાન નથી મળતું, માટે લોકોને આવી રીતે હેરાન થઈને સાફ સફાઈ કરવી પડે છે। ભાવનગરનો શેત્રુંજી ડેમ ત્રીજી વાર ઓવરફ્લો થતા કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ધસમસતા પાણીનો અવાજ એટલા માટે સંભળાઈ રહ્યો છે કારણ કે 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। અમરેલીના બાબરા પંથકનો રામપરા ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે બાળકો નહાવા પહોંચ્યા હતા। થોડા દિવસ પહેલા રાજુલાનો ધાતરવાડી ડેમ પણ ઓવરફ્લો થયો હતો। આ ડેમના કારણે ઉનાળામાં હજારો વીઘા ખેતરને પાણી મળશે। લીલી ચાદર વચ્ચે પાણીનો ખડખડ અવાજ પ્રકૃતિની સુંદરતા વધારી રહ્યો છે।